બાકી તો એક વરરાજો આમ ફેરા ફરતો છો સાહેબ. આપણે ગીતે એવા સાહેબ, આપણે એમ લાગે ને ગામડાના બેનો ભોળા ભોળા, પણ કેટલી ખબર પડે. કહું તમને ગીત ગાવજો. આ ગીત તમે બધાએ સાંભળ્યું, વર્ષોથી સાંભળીએ, કઈ નવું નથી. મોર તારી સોનાની સાચ એ મોર તારી રૂપાની એવું સોનાની એ સાચે રે મોરલો મોતી ચણવા જા. આ તબલાથી માટે વગાડ્યા ભાઈ આવ્યા છે તે ઘડી કોઈ આવતા જ 2 મિનિટ અડધી જ કડી લેવી છે મારે હસાવવા. કારણ આજે એવા કલાકારો છે. દીપક બાપુએ ગણપતિ વંદના કરી, એકવાર એને તાળીના ગળાથી વધાવો. તેમજ અમારે જીલુદાનજી સરસ મજાનું સંચાલન કરે છે દર વર્ષે, એને તાળીના ગળાથી વધાવો સાહેબ. તેમજ અલ્પાબેનને સાંભળવા એક જીવનનો લાવો છે. અને એમાંય નવયુવાન અમારો કલાકાર સાહેબ બહુ સારું બોલે છે. જયદીપ ખુમાણ, એને તાળીના ગળાથી વધાવો. બહુ બહુ સારું બોલે. જેટલો રૂપાળો લાગે મારો બાપ એટલું સારું બોલે છે. એની પહેલી આપણે આનંદ લેવો છે. તારા લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજે. નાના નાના બાળકો સાહેબ રૂપિયા ઉડે ને મને બહુ ગમે. આ બધું અમારું ભાવિ ઓડિયન્સ છે. વાહ વાહ, અત્યારથી રૂપિયા દેતા શીખવાડે સારી વાત. નીચર એક છોકરાએ એની મમ્મીને કીધું કે મમ્મી 2 રૂપિયા આપ, એટલે 2 રૂપિયા આપ્યા. ચણા લઈ આવ્યો, ડાળિયા. એ ડાળિયા ખીચામાં નાખી અને બજારમાં ગયો. એની મમ્મી બારીમાલી જોતી હતી. એના મિત્રોને થોડા થોડા આપ્યા. અને એની મમ્મી ભાળી ગઈ, કીધું ટપડા અંદર આવ્યો. અંદર આવી 2-3 ઢીકા નાખ્યા. બીજાને આપશો એ હાટું મેં પૈસા આપ્યા હતા. હવે એક મુઠ્ઠી ડાળિયા હાટું 20 ઢીકામાં માલ લીધી હોય. એની પરજા કોઈ દી ક્યાંય કોઈને દાતારીમાં નામ લખાવે એવું લાગ્યું કોઈ દી સાહેબ. ક્યાં વાત. સાહેબ ચોખ્ખું કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. બોલો, દક્ષિણનું ન કીધું, ઉત્તરનું ન કીધું. કેટલા ડાયા. ખબર છે ઉગમણો જાય તો ડાકોર વાળો બેઠો છે, ત્યાં જાજે.
આથમણો જતો દ્વારકાધીશ બેઠો છે, આ બે જગ્યાએ જાય. મહેરબાની કરીને દક્ષિણ હે મોર હે રાજા, દક્ષિણમાં ન જતો, ઉત્તરમાં ન જતો. હું કામ? દક્ષિણમાં દીવ આવ્યું છે, ઉત્તરમાં આબુ આવ્યું છે, અને એ ન્યા મોર ગયો તો કળા પૂરી ના આવે પાછો. કેટલી બહેનો હોશિયાર, મને હવે ખબર પડી. મોરલાને કીધું જ નહીં દક્ષિણ દીવ બાજુ જાતો નહીં બેટા. આપણે હું સાંભળી લઈ, કોઈ દી ઊંડા ન ઉતરી. બોલો, બહુ સંશોધન કર્યું કે આ મારી માવું એ ઉગમણું આ થમણું કેમ કીધું, પણ ના પાડી. કારણ કે આબુ આગું પડશે, દીવ નજીક પડે, પણ દક્ષિણમાં ન જતો. એક એક વસ્તુમાં અમને આનંદ શું કામ આવે કે અમે બેઠા બેઠા આવું કંઈક ગોચ્યા કરીએ. અને અમુક માણસ બેઠા બેઠા કોકની ટીકા કરે, મારા દીકરાને હમણાં સારું થઈ ગયું, તારો બાપ હીરાના કારખાના હકારે. ખરેખર આ તમે આ બધા બેઠા છો ઉદ્યોગપતિઓ ને એના સાહેબ હું વખાણ નથી કરતો, પણ મને ગમે એ માટે કે કોઈ 20 ઘંટીનો માલિક હશે તો એક ઘંટીએ કેટલા બેસે? 4. 20 4 કેટલા થાય? 100 નો થાય 80 થાય. હું નિશાળે ગયો તેથી ગણિતમાં ખરેખર ના પાસ હતો હું. એક છોકરાને સાહેબે કીધું, બેટા તું કેટલો ગણિતમાં હોશિયાર છો દીકરા, પણ જો બેટા એક દાખલો ગણવા આપું તને કે આપો કે તારા બાપુજી રાજભા પાસેથી, જો કે રાજભા એવું નથી કરતા, 5 લાખ રૂપિયા 2% દરે લઈ આવે, 5 વર્ષ પછી 2% દર સાથે તારા બાપુજી રાજભાને કેટલા પરત કરે? ઓલો કે મારા બાપુજી 1 રૂપિયો પરત ન કરે. કે કેમ ગણિત નથી જાણતો? સાહેબ ગણિત જાણું પણ તમે મારા બાપાને નથી જાણતા. તા કેમ થાય કે લીધા એના કોઈ દી દીધા જ નથી, મંડળીઓના બૂસ મારવાનું મુહૂર્ત કરનાર મારો બાપો છે, એમ કરી દાંત કાઢી ગયો. બોલો ખરેખર અઘરું છે સાહેબ. હજી આપણને ભલે આપણે વિકાસ કહીએ છીએ, પણ આપણને હજી ખબર જ નથી પડી ક્યાં વાહનમાં કેટલા બેહવું હોય. મોટરસાયકલ ઉપર જોઈએ તો ફૂલ ફેમિલી જતો હોય, 2 છોકરા ટાંકી ઉપર બેઠા હોય, એક છોકરો બાપુજીને બધ ભરીને બેઠા હોય ને એક છોકરો બાના ખોળામાં એ ઓછા નીકળો, ફેમિલી ફૂલ છે. 4 સવારીમાં મોટરસાયકલ લઈને જતા હતા ને આવા જાબાજ પીએસઆઈ ઉભેલા કીધું કે ઉભી રાખ, ઓલે નાઈયા સોટાડી દે. હું છે સાહેબ કેમ 4 બેહાડ્યા? ઓલો પાસવર્ડ કે લે 5 મો કરે, ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કરવાની યાર. સરળતા જીવનમાં કેમ આવે? આનંદ કેમ આવે? કતરાવાનું બંધ થાય. વિવેક. આ લગ્ન શું શીખવાડે? વિવેક શીખવાડે છે. હા, પૈણા ભેગો કેવો ડાયો થઈ જાય. હે ફેરા ફરતો હોય તો ધીરા ધીરા પગલા માનતે ચપક ચપક, અને વળી દીકરી વાહ ગમ ગમ ગાજા આવતા. અરે આપણે આ કુબેરબાગ છે ને, કુબેરબાગ આપણી અંદર બહુ સરસ. બહાર તો ફરતી કેબિન છે એટલે અંદર કોણ બેઠું દેખાય નહીં. આપણા જે નવા પરણેલા હોય ને, એકચ્યુઅલી ઘડીક ડાળિયાક સિંગ ખાવી હોય ને તો અહીંયા બાકડે બેઠા હોય. હું નાનો હતો ને ત્યારે એ બધું બહુ જાતો. હા, એટલે પણ આપણે તો કાંઈ તેથી પૈસા તો હતા નહીં બહુ આપણી પાસે. 2 જણા નવા પરણેલા અને એકલા બેઠા હોય ને 2 જણા, એ જોવા જેવું હોય. ઘૂઘુ જે પડકે બેઠા હોય ને, જે ગુલ્ફીને ઘોડે ઓગળતો હોય, આપણે એમ થાય ડબલે ડોલમાં ભરવો પડશે. શું વિવેક છે! એટલે વળી આમાં રૂમાલથી આમાં બાકડો સાફ કરીને એને અને બોલો ખારસિંગ લાવેલા દાસનો દાસ થઈને બેઠેલો, અને બેને વળી જેમ કુકડો જવા ગળે એમ એક દાણો લે. પછી ઓલા ધીરેક દિન વાત ચાલુ કરી કે 6 મહિના પહેલા આપણે જોવા ભેગા થયેલા. એકચ્યુઅલી આપણે કલ્પના પણ નહોતી કે આપણા લગ્ન થશે, પણ ઈશ્વરે
ઈશ્વરની આગળ કોઈનું ન ચાલે. આ ઈશ્વર, આ દેવ, અમે બધું ભેગું જ રાખ્યા હો. આ દેવ 10માં નાપાસ છો. આ દેવ તબલા વગર અમારે ભેગો જ છે. પહેલી વાર નાપાસ છો ને, પહેલી વાર સાહેબ, ત્યારે 2 વિષયમાં. બીજી ટ્રાય દીધી 4માં ઉડ્યો. હવે દેતો ને નકર હળંગ વયો જાય. આવ જો કે અમારા બધા વગાડવાળા મિત્રો બધા સારા છે. મહેનત તો એ જ કરે છે ને સાહેબ, અમને હારા કરે, ઉજળા કરી દેખાડે. એમાં અઘરામ અઘરા સાહેબ આ મંજીરા, બધાય વાદ્યોમાં અઘરામ અઘરો હોય તો મંજીરું જાનની જોખ મેં વગાડવાનું. જો ફેર પડ્યો તો ટેરવામ લાગે, એથી ફેર પડ્યો ટકામ લાગે, ને મોજમાં આવે તો બાજુવાળાને લઈ લે. એની વચ્ચે પાતળી ભેદ રેખામાં હાલ્યો જાય સાહેબ. અને 2 કલાક આમ ઝણઝણાટી બોલાવી એટલે હે આ પરકાયા પ્રવેશ થાય છે કાંઈક. આ યોગથી ન થાય હો. આવે રામદેવ બાબા વગાડો, ભલે યોગ પુરુષ છે આપણા. હે રામદેવ બાબા આ યોગને વિશ્વની ફલક ઉપર મૂકી દીધો, યોગ દિન તરીકે એને પ્રણામ. પણ આવે મંજીરા વગાડો 9 વાગે હો, 5 મિનિટ નહીં બજેગા. ના ના આવો ને. હમણાં એક ભાઈના દાદા ગુજરી ગયા ને સાહેબ, તમે ખરેખર રહી ગયા. મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે માય ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે દાદો ગયો હું વધે? અરે ભઈલા મેં કીધું યોગથી તો રોગ પણ વયો જાય. મને કે રોગ વયો જાય, વાત હાશી, પણ દાદા વયા જાય. અરે મારા ભાઈ મેં કીધું યોગમાં? મને કે મારા દાદા માયાભાઈ રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5 વાગે એટલે રામદેવ બાબા સામે ટીવીમાં બેસી જાય. જેમ રામદેવ બાબા કેમ અમારા દાદા ચાલુ કરે. તો તેથી રામદેવ બાબાએ ચાલુ કર્યું, સભી પદ્માસન લગાય. પદ્માસન વાળવાનું કીધું ને. એક તો અમારા દાદાના કે પગ સેન્ટિંગના હરિયા જેવા, પણ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાબાએ અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો અને આંખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો દાદો વહી ગયો. કારણ કે આજ્ઞાકીત હતા. બાબા કે રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. બસ મને કે દાદાની આંખ વિસાણી વિસાણી. હા બહુ સરસ. દીપક બાપુ એ કે પ્રાણ છોડ્યા પણ શ્વાસ ન છોડ્યો. અરે ઘણી વાર ભૂલ પડી જાય. નેરામાં ધાબળો તણાતો જતો, પેલવાડનો વરસાદ, તો ધાબળો તણાતો જતો, કાળો કાળો ધાબળો, સાયલ મોટી. ત્યાં ગામને જાપે બધા ઉભા એટલે એ ધાબળો તણાતો ઉપાડી લેવાય. અરે કે આ પૂર, અરે કે ખાબ કહો. અને એક જણો ખાબ કયો, અને જેવો ધાબળો પગડ્યો, તો કચ્છનું છે દાખલો, છડદે છડદે. પછી ધાબળો મૂકતો ને તણાતો હતો. એટલે કાંઠે ઉભા થઈને કીધું હવે ધાબળો મૂકી દે. નહીં આવે ધાબળો મૂકી દે. ઓલો કે મેં તો મૂકી દીધો પણ ધાબળો મૂકતો નથી. ખરેખર રીસડું તણાતું જતું હતું. એટલે આવું જોયા વગર સીધી ધૂપકો ન મારવો. આ અમુક અમુક છોકરા જે ફેસબુકમાંથી જે વ્યવહાર કરે છે, રૂબરૂ મળ્યો ડોહો 30 વર્ષનો જૂનો ફોટો હશે તો બટકાઈ જાય. ખમા ખમા. એટલે ઓલા 2 જણા ટૂંકમાં તમે ધ્યાન રાખજો, હું ક્યાંથી ક્યાં જાવ નક્કી નહીં. 2 જણા બગીચામાં બેઠેલા, એક એક દાણો ખારી સિંગ ખાય, મીઠી મીઠી વાતો કરતા જાય. એકચ્યુઅલી ભગવાને આપણને ભેગા કરી દીધા. તેની પત્ની કીધી એ તો વિધાતાનો હોય ને એ થાય કે ઓલો વાતો કરે ને બેન ઉપાડે જાય. પછી એના પતિએ કીધું કે હજી આપણે 3-4 દી થયા છે તો તમે મને જોયા, મેં તમને જોયા, આપણે જોઈને હક પણ કર્યું ને. કે હા પણ તું ચેતરાઈ ગઈ. કે કેમ? તું આ સરસ મજાના દાંત જોશો ને? કે હા એ દાંત નથી, જો બાજુમાં જ ગેડિયા સાહેબ છે. કે હા ગેડિયા સાહેબે મને આ દાંત ફિટ કરી દીધા, ચોકઠું છે એમ કરીને ડબદીને ડાબલા બારા કાઢ્યા. એની પત્ની કે નો પ્રોબ્લેમ, એવું તો ચાલ્યા કરે ઘૂઘુ.
તાકે કેમ તાક તો તું એ ચેતરાઈ ગયો કે કેમ તાક તું આ રેશમી વાળ જો છો ને તાક હા એ વાળ નથી વીગ છે એને માથી ટોપો કાઢ્યો ના હાવ ટકો હતો બોલો. હું હંમેશા એક બે વાત કરું છું, જેની ભેગા બેસો એ દિલથી બેસો, મગજથી નહીં, બુદ્ધિથી નહીં. બુદ્ધિનો ઉપયોગ કેવલ ને કેવલ વ્યવસ્થા માટે કરો, જીવન માટે નહીં. વ્યવસ્થા માટે બુદ્ધિ જરૂરી છે. વાત એ કરતો હતો કે એ 80 જણાનું ઘર 20 ઘંટી ખાલી હોય તો 80 પરિવારનું ભરણ પોષણ કરે છે. જે કોઈ વ્યક્તિ બીજાનું પોષણ કરતો હશે ને એની ઉપર ઈશ્વર રાજી થતો હશે કે જા ખાખી બાપુ તો રાજી થાય જ, સદગુરુ તો રાજી થાય, પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય રાજી થાય. બ્રહ્મા એ માટે રાજી થાય કે મેં જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એને આ રૂઢી કરી રહ્યો છું. કોઈ નાનું મકાન પાડી ઝૂંપડું પાડી અને ત્યાં સારું મકાન બનાવે, પૃથ્વી રૂઢી બને છે. ત્યારે બ્રહ્મા રાજી થાય છે. અને કોકને તમે જ્યારે પગાર આપો છો અને એના ઘરે જેથી એમ કહેવાય કે હાચે માઠીમના હારા ઢેબરા થતા હોય ને તેથી વિષ્ણુ રાજી થતો હોય કે જે મેં માણસનું સર્જન કર્યું છે, મારું નામ વિશંભર છે, હું બધાયનું ઘરે જઈને એમ કહેવાય કે ભરણ પોષણ નથી કરી શકવાનો, એ મારી જવાબદારી લઈ અને એ કરી રહ્યો છે, માટે ઈશ્વર એનો ખીચો કોઈ દી ખાલી ન થવા દે. આ વાત નર્યું સત્ય છે. ના આપણી તકલીફ છે ખબર, ગામડામાં કોકના 5000 રૂપિયા તમે ન ગયો અને ન દીધા હોય તો શું કહે બૂસ મારું છે, અને વ્હાઇટ કોલર કરોડોમાં ગોબો ઉપડી જાય કે પાર્ટી ઉઠી ગઈ કંઈક ને ઉડાવી દીધા. આ પાતળી ભેદ રેખા. એટલે બુદ્ધિનો ઉપયોગ કેવલ ને કેવલ વિકાસ માટે કરવો 100%, બુદ્ધિ વગર ના હાલે. પણ જે કરો એ દિલથી, જેની મિત્રતા રાખો તો દિલથી. કોઈ બાપના હમ દે છે ભેગા બે હોય બેસો એને દિલથી બેસો, પ્રેમથી બેસો. ત્રીજી વાત, મગજમાં હશે ને એ કારક નીકળી જાય. અરે રોડે જાય ને ટોકર લાગી ને સાહેબ તો એ ટોકર લાગી બધું મેમરી ઉડી જાય. ઓળખો નથી ઓળખાતું કોણ છે, હું કોણ છું એ નથી ખબર, એને કેમ કહું, ઉડી જાય. ઠોકર લાગે તો ઉડી જાય, હૃદયમાંથી નહીં નીકળે. કારણ આપણે જીવતા હશું ત્યાં સુધીમાં કદાચ મગજ પણ વયો જાય તો માણસ જીવતો હોય છે, આંખો વહી જાય માણસ જીવતો હોય છે, બેરો થઈ જાય માણસ જીવતો હોય છે, બોલવાનું વયું જાય માણસ જીવતો હોય છે, પણ હૃદય બંધ થાય તો ન જીવે. તો ઠેઠ સુધી જે સાથ આપવાનો છે ને એ હૃદયમાં તમારા સદગુરુને રાખો, હૃદયમાં તમારા મિત્રને રાખો, હૃદયમાં તમારા ભારતીયપણાને રાખો, હૃદયમાં તમારા કાનૂનને રાખો.